વરુથીની એકાદશી વ્રત કથા। આજની વિશેષ એકાદશી છે, તેનું નામ છે વરુથીની એકાદશી। વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશીનું મહત્વ અન્ય એકાદશીઓ કરતાં ઘણું વધારે છે। વરુથીનીનો અર્થ છે રક્ષણ આપનાર। આ વ્રત મનુષ્યને દુઃખ, પાપ અને ભયમાંથી રક્ષણ આપે છે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે શક્તિ આપે છે। આ વ્રત વિશે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોમાં ધર્મરાજ યુધિષ્ઠિરને જે વાર્તા કહી હતી એ આજે સાંભળીએ। આ એક સમયની વાત છે। પ્રાચીન યુગમાં એક પરાક્રમી, ધર્મનિષ્ઠ અને યશસ્વી રાજા રાજ કરતા હતા। તેમનું નામ હતું માંધાતા। રાજા માંધાતા નર્મદા નદીના તટે વસેલા એક સમૃદ્ધ રાજ્યના શાસક હતા। તેઓ દરેક સમયે ધર્મપ્રેમી કાર્ય કરતા, યજ્ઞ, દાન, તપ, બ્રાહ્મણોની સેવા બધું અઢળક કરતા। પરંતુ એક દિવસ રાજાને અંદરથી એવું લાગ્યું કે મારું જીવન ધર્મમય છે, પણ શું મને એ ફળ મળશે કે હું ભવસાગર પાર કરી શકું? શું હું ભગવાનનો સાક્ષાત્કાર મેળવી શકીશ? તેઓ ઉદાસ થયા અને ગૃહ તપ કરવા માટે તેઓ જંગલમાં ગયા। જ્યારે તેઓ તપમાં બેસેલા હતા ત્યારે દેવર્ષિ નારદજી આવ્યા। રાજાએ તેમની પૂજા કરી અને વિનમ્રતાથી કહ્યું, મને માર્ગ બતાવો મુનિ, જેના થકી હું મારા જીવનના બધા પાપોનો નાશ કરી શકું અને ભગવાનના શાશ્વત ધામમાં પહોંચી શકું। નારદજી સ્મિત કરીને બોલ્યા, હે રાજન, તારા જેવા ધર્મનિષ્ઠ મનુષ્ય માટે પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે, એ છે વરુથીની એકાદશી। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરે છે તે પોતાના દરેક પાપોથી મુક્ત થઈ જાય છે અને ઈશ્વરની પ્રાપ્તિ યાત્રા શરૂ કરે છે। વરુથીની એકાદશીનું મહત્વ। નારદજી કહે છે, હે રાજા, વરુથીની એકાદશીનું વ્રત એવું છે કે જે મનુષ્યનું રક્ષણ કરે છે। જેમ કવચ યોદ્ધાને રક્ષણ આપે છે, તેમ આ વ્રત ભક્તને દુઃખ, પાપ અને ભયથી બચાવે છે। આ એકાદશીનું વ્રત બ્રહ્મ હત્યાના પાપને પણ નષ્ટ કરે છે। ચોરી, જુઠ્ઠાણું, ગુસ્સો, અપવિત્રતા અને અન્ય દુર્ગુણો પણ આ વ્રતથી દૂર થાય છે। જે ભક્ત આ એકાદશીનું વ્રત કરે છે અને રાતે ભગવાનનું નામ સ્મરણ કરે છે, તેને માટે તો વૈકુંઠ માર્ગ ખુલ્લો થઈ જાય છે। નારદજી એક કથા કહે છે, પ્રાચીન સમયમાં રાઘવ નામના રાજા રાજ કરતા હતા। એક વખત તેમને એક સામાન્ય માણસને ન્યાય આપવાને બદલે ભૂલ નિર્ણય આપી દીધો। તેઓએ સત્ય જાણે પણ મૌન રહી અન્યાયને સાચો માન્યો। આ પાપના કારણે તેમનું શરીર પીડાતું રહ્યું। તેઓ શારીરિક રીતે પણ અશક્ત થવા લાગ્યા। તપ કર્યા, યજ્ઞો કર્યા, તીર્થો પણ શાંતિ ન આવી। ત્યારે એક ઋષિએ તેમને કહ્યું, હે રાજા, હવે તમારે વરુથીની એકાદશીનું વ્રત કરવું જોઈએ। તેમણે ઉપવાસ કર્યો, ભગવાન વિષ્ણુની પૂજા કરી, રાત્રે જાગરણ કર્યું અને બીજા દિવસે વિધાનપૂર્વક દાન કરી પારણું કર્યું। અંતે તેમને શરીરથી આરોગ્ય મળ્યું અને આત્માથી શાંતિ મળી। તેમના પાપો છૂટી ગયા અને મૃત્યુ પછી તેમને વૈકુંઠની પ્રાપ્તિ થઈ। નારદજી કહે છે, આ વ્રત કેવી રીતે કરવું? એકાદશીનું વ્રત કરનારા માટે કેટલાક નિયમો હોય છે। વ્રતના પૂર્વ દિવસે દસમી શુદ્ધ અને શાકાહારી ભોજન લેવું। એકાદશીના દિવસે ઉપવાસ કરવો, જો શક્ય હોય તો જળ પરિહાર પણ। દિવસભર ભગવાન વિષ્ણુના નામનો જપ કરવો। તુલસી, કુમકુમ, ફૂલો અને ધૂપથી પૂજા કરવી। રાત્રે જાગરણ કરવું, ભજન, કથા, જાપ કરવો। દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન અને દાન આપવું, પછી પોતે પારણું કરવું। આ વ્રત કરવાથી શું ફળ મળે છે? જે વરુથીની એકાદશીનું વ્રત કરે છે તેનું જીવન ધન્ય બને છે। તેને ભવિષ્યમાં બધા દુઃખોથી મુક્તિ મળે છે। જન્મ મરણના ચક્રમાંથી છુટકારો મળે છે। ભક્તિને મેળવવા માટે આ એકાદશી એ સીધો રસ્તો છે। રાજા માંધાતાને નારદજીની વાત માનીને વરુથીની એકાદશીનું વ્રત કર્યું। તે પછી તેમનું જીવન પૂર્ણ થઈ ગયું। દુઃખો ગયા, ચિંતાઓ ગઈ અને અંતે ભગવાનના સાક્ષાત્કાર મળ્યા। આપણે પણ જો શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરીએ તો આપણે જીવનમાં ધર્મ, શાંતિ અને પરમ સુખ મેળવી શકીશું। અંતમાં કહીએ તો વ્રત એ ભગવાનની તરફ આગળ વધવાનો એક પવિત્ર પગથિયો છે અને વરુથીની એકાદશી એ એવું વ્રત છે જે જીવનનો તિમિર દૂર કરે છે।